છે। શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના સેવાભાવી સ્વયંસેવકો દ્વારા ચાપડ ગામમાં આવેલ સરકારી પશુ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવતા પશુ પક્ષીઓને અનાજ તથા બિસ્કિટ વગેરે આપી દાન પુણ્યની સેવા કરવામાં આવી। શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના સેવાભાવી સ્વયંસેવકો દ્વારા ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે તેમજ 22મી જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં શ્રી રામજીનો વિધિ વિધાનથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે ભારત દેશમાં અનેરા આનંદ સાથે દિવાળી પર્વની જેમ ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। દરેક પશુ પક્ષી તેમજ પ્રાણીના જીવમાં શ્રી રામ વસતા હોય છે, તેવા નેક આદર્શને ધ્યાનમાં રાખીને નિસ્વાર્થ સેવાના સંકલ્પને લઈને જેમ દાન પુણ્ય જ્યાં જરૂરી છે તેવા ચાપડ ગામમાં આવેલ સરકારી પશુ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવતા મૂંગા અબોલ અને દ્રષ્ટિહીન ઈજાગ્રસ્ત નિરાધાર કૂતરા બિલાડી તેમજ પશુ પક્ષીઓ માટે દૂધ ભાત અનાજ તથા બિસ્કિટ વગેરે દાન પુણ્યની સેવા કરવામાં આવી। સાથે સાથે ગૌ માતાઓને ગુગરીની પ્રસાદી બનાવીને સેવા આપવામાં આવી હતી। શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના સર્વે ભાઈઓ દ્વારા કરેલ દાન પુણ્યની સેવા શ્રી રામજીના ચરણોમાં અર્પણ કરવામાં આવી। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। હું મિલિંદ માલવડે આ સંસ્થાનો સંચાલક છું। છેલ્લા 5 વર્ષથી શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ વાળા અહીંયા આવીને અમારા જે ડોગ્સ છે, કૂતરા છે, બિલાડી છે, એમને જમવાનું આપે છે, એ પ્રત્યે અમે ખૂબ ખૂબ આભારી છે। જય માતાજી, જય સિયારામ, જય શ્રી મહાકાલ। શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા મકર સંક્રાંતિ ઉત્તરાયણ દિન નિમિત્તે તેમજ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામજી વિધિ વિધાનથી જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે ભારત દેશમાં ઠેર ઠેર દિવાળીના પર્વની જેમ ઉત્સવ ઉજવણી થઈ રહી છે। દરેક પશુ પક્ષી તેમજ પ્રાણીના જીવમાં શ્રી રામ વસેલા છે, તેવી નેક આદર્શને ધ્યાને રાખીને નિસ્વાર્થ સેવાના સંકલ્પને લઈને જે જગ્યાએ દાન પુણ્યની સેવા થઈ શકે તેવા ચાપડ પશુ સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા દ્રષ્ટિહીન, ઈજાગ્રસ્ત અને અબોલ પ્રાણીઓને સંસ્થા તરફથી દૂધ ભાત અનાજ બિસ્કિટ વગેરેની દાન પુણ્યની સેવા કરવામાં આવી। આજ રોજ સંસ્થા તરફથી જે સેવા કરવામાં આવી છે તે અમે સર્વ ભાઈઓ શ્રી રામજીના ચરણોમાં અર્પણ કરે છે। જય સિયારામ।